પૂજ્ય ભોજલરામ બાપાના પ્રેરણા અને આશીર્વાદથી એને આ સદાવ્રત ચાલુ કર્યું છે ભોજન, અને એમને સ્વયં શ્રી રામચંદ્ર ભગવાનના આશીર્વાદ છે. જો છેલ્લે કોઈને દર્શન દીધા હોય તો એ એકમાત્ર જલારામ બાપાને એમને દર્શન આપ્યા હતા. હવે આ ઇતિહાસને આ લોકો આ માત્ર જલારામ બાપાને, હનુમાનજી બાપાને નથી મૂક્યા, શંકર ભગવાનને નથી મૂક્યા. અરે તમારા સંપ્રદાયને તમારે જે ટોચ ઉપર બેસાડવું એ બેસાડો, બાકી આ સનાતન ધર્મને નષ્ટ કરવાની પ્રવૃત્તિ બંધ કરી દેજો. આ લોકો સ્ક્રિપ્ટ રાઇટર છે, ગમે એ છે ગમે એ લખી નાખે. બરાબર. સહજાનંદ સ્વામી જે 250 વર્ષ પહેલાં મૂળ એનો જન્મ થયો હતો, હવે શિવજીએ વર્ષોની તપશ્ચર્યા કરી, એના દર્શન પછી એને પેદા કર્યા અને પછી દર્શન કરવા ગયા. આવી તો એ લોકો હંબક વાતો કરે છે. અરે આ મૂળ છે ને અંગ્રેજોનું એક ષડયંત્ર છે, તમને ગૂગલ ઉપર વાંચવા મળશે. આને ભગવાને લઈ જવો છે, આને સનાતનીઓને લઈ જવા છે. આવા લોકોને ઉજાગર કરવા જોઈએ અને આવા લોકોએ ભગવા ત્યાગી દેવા જોઈએ. તમે ભગવાને પણ લાયક નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા જલારામ બાપાને લઈને જે બફાટ કરવામાં આવ્યો છે, જે વિવાદ ફરી એકવાર છેડવામાં આવ્યો છે, તેને લઈને રઘુવંશી સમાજ છે, લોહાણા સમાજ છે, તેમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે કેટલાક રઘુવંશી સમાજના લોકો છે, આગેવાનો છે, તેમની સાથે સીધી વાત કરશું. તેઓ આ કઈ રીતે વિચારી રહ્યા છે આને લઈને. શું કહેશો બલરામભાઈ, જે રીતે સ્વામીનું નિવેદન સામે આવ્યું, ફરી એકવાર બફાટ, આ પહેલા પણ વિવાદો આવી ચૂક્યા છે, પછી માફી માગે એટલે બધું પૂરું થઈ જાય, શું માનવું છે આપનું? એ જગત આખું જાણે છે કે આ સંપ્રદાય શું છે અને સંપ્રદાયના ઓઠા હેઠળ કેવી પ્રવૃત્તિ હલાવે છે. આમાં કોઈએ માનવાની કે કહેવાની જરૂર નથી. આજે જલારામ બાપા વિશે બોલ્યા છે, જે વિશ્વ વંદનીય છે, માત્ર રઘુકુળ માટે જ નહીં, એ તો 18 વરણ એનું માને છે. અને ઇતિહાસ લખેલો છે કે પૂજ્ય ભોજલરામ બાપાના પ્રેરણા અને આશીર્વાદથી એણે આ સદાવ્રત ચાલુ કર્યું છે ભોજન, અને એમને સ્વયં શ્રી રામચંદ્ર ભગવાનના આશીર્વાદ છે. જો છેલ્લે કોઈને દર્શન દીધા હોય તો એ એકમાત્ર જલારામ બાપાને એમને દર્શન આપ્યા હતા. હવે આ ઇતિહાસને આ લોકો આ માત્ર જલારામ બાપાને, હનુમાનજી બાપાને નથી મૂક્યા, શંકર ભગવાનને નથી મૂક્યા. અરે તમારા સંપ્રદાયને તમારે જે ટોચ ઉપર બેસાડવું એ બેસાડો, બાકી આ સનાતન ધર્મને નષ્ટ કરવાની પ્રવૃત્તિ બંધ કરી દેજો. અને આ પ્રકરણમાં તો સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે કે માફી અમારે જોતી નથી, અમારે રિઝલ્ટ જોઈ છે. ગામે ગામ ફરિયાદ કરવાના છીએ. રાજકોટમાં અહીંથી એક આગેવાન અને એમના સમર્થકો અત્યારના ફરિયાદ કરવા જઈ રહ્યા છે, અને ગામે ગામ થવાની છે. આ તો આજે માફી માંગી લે છે, કાલે વળી પાછા બીજા ભગવાનને ટાર્ગેટ કરશે. આ રીઢા ગુનેગાર જેવું કામ કરે છે. ખરેખર તો આના સંપ્રદાયના ગુરુઓને પણ કહેવું જોઈએ કે તમે આવાને હાંકી કાઢો અને આનો ઇતિહાસ કાઢો કે આનું મૂળ શું છે ને કૂળ શું છે. આનું નહીં જ નીકળે સારું. આ કોકના ઈશારે બોલે છે એનું નામ બહાર લાવો. પણ આ વખતે માફીની વાત ભૂલી જજો. હવે અમે આમાં માફી આપવા માટે ક્યાંય તૈયાર નથી. અમે આમાં ગુનો દાખલ કરાવી અને સત્ય બહાર લાવીને રહેશું કે આ એક ષડયંત્ર છે, ધર્મને નીચો દેખાડવાની વાત છે. એ અમે હવે બહાર લાવશું. એમની પુસ્તકમાં આવું લખેલું છે, એવો દાવો તે સ્વામી કરી. એના તો બધાયના પુસ્તક લખ્યા છે. આ લોકો સ્ક્રિપ્ટ રાઇટર છે, ગમે એ છે ગમે એ લખી નાખે. બરાબર. સહજાનંદ સ્વામી જે 250 વર્ષ પહેલાં મૂળ એનો જન્મ થયો હતો, હવે શિવજીએ વર્ષોની તપશ્ચર્યા કરી, એના દર્શન પછી એને પેદા કર્યા અને પછી દર્શન કરવા ગયા. આવી તો એ લોકો હંબક વાતો કરે છે. અરે આ મૂળ છે ને અંગ્રેજોનું એક ષડયંત્ર છે, તમને ગૂગલ ઉપર વાંચવા મળશે. આ ખરેખર આપણે એની નિંદા નથી કરતા, પણ આ સંપ્રદાયે જો ખરેખર આગળ વધવું હોય તો એના મૂળ ઉદ્દેશ કરો. બાકી હવે તો આ ભગવો ડ્રેસ કોડ આનામાંથી રદ કરવો જોઈએ, એવી પરિસ્થિતિ આવી ગઈ છે. કારણ કે નાના છોકરાઓ તો ભગવો જોઈને ભાગવા માંડ્યા છે. આ લોકોના એવા કારસ્તાન બહાર આવે છે, તમે જોવો. અને અહીંયા તો હરણી કયો હમણાં અહીંયા વંડા ગામનું આવ્યું હતું ને, આવું તો વર્ષમાં 2-3 આવે તો. કારણ કે આ લોકોને ચર્ચામાં રહેવાનો એક શોખ છે. અને આ ભાઈ તો યુટ્યુબર છે, શર્ટ પહેરતા નથી પણ સિલ્વર બટન ને ગોલ્ડન બટન જોઈ છે. હવે આના છે ને તમામ બટનો ખોલવા જોઈએ. આને જાહેરમાં લાવી અને એનું સત્ય બહાર કાઢવું એ દરેક સનાતનીઓ ધર્મ છે. અને આપણી ધર્મની રક્ષા અને પ્રચારની જેની જવાબદારી છે, એવા તમામ સંતો મહંતોને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે સરકારે આની પહેલાંય સમિતિઓ બનાવી હતી, માફી માંગે છે, પણ આ રીઢા ગુનેગારોને હવે સજા અપાવો, આ બંધ કરાવો. હવે સાંખી લેવાની વાત નથી, હવે સજાની જ વાત છે. અમારે કાયદેસર કાર્યવાહી કરવી છે. અમે કાયદા પ્રમાણે હાલવા માંગીએ છીએ, અમે કાયદો હાથમાં લેવા માંગતા નથી.
અમે કાયદાની રૂએ જ આની સામે લડત કરશું અને રાજકોટમાં અત્યારના ફરિયાદ કરવા માટે આગેવાનો જઈ રહ્યા છે. ગામે ગામ ફરિયાદ પણ થશે તેવી પણ વાત સામે આવી રહી છે. અન્ય પણ આગેવાન છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ નિવેદનને કે ગુણાતીત સ્વામીની પ્રેરણાથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યું? આપ આ વાતને લઈને સહમત છો? વિવિધ મીડિયાના માધ્યમથી આજે એક વિડીયો વાયરલ ખૂબ થયો. સ્વામિનારાયણ સંપ્રદાયના અંધકાર પ્રકાશ સ્વામી છે, આને જ્ઞાની નહીં, આને અજ્ઞાની અંધકાર સ્વામી કહેવાય, જેનું નામ જ્ઞાન પ્રકાશ સ્વામી છે, એને એક જલારામ બાપા વિશ્વ વંદનીય પૂજ્ય સંત વિશે ખોટો ઇતિહાસ ઉજાગર કર્યો કે પૂજ્ય જલારામ બાપાએ ગુણાતીત સ્વામીની પ્રેરણાથી સદાવ્રત ચાલુ કર્યું. આ તદ્દન ખોટી વાત છે, કેમ કે પૂજ્ય જલારામ બાપાના ગુરુ શ્રી પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણાથી જલારામ બાપાએ સંકલ્પ કર્યો હતો કે વીરપુરની અંદર આ જીવન પર્યંત સદાવ્રત ચાલુ રહેશે. સમગ્ર સનાતન પરંપરાની અંદર 18 આલમ જે આજે વીરપુર ઉપર ગૌરવ લઈ શકે તેવી રીતે આજે પણ વીરપુરની અંદર સદાવ્રત ચાલી રહ્યું છે. સમગ્ર વિશ્વની અંદર એક જ એવું મંદિર કે જ્યાં આજે પણ બારે પાય પૈસો ભેટ સોગાદ કઈ જ લેવામાં નથી આવતું અને ત્યાં આશા ભરેલા દિન દુખિયારા પોતાની શ્રદ્ધા ભક્તિથી હજારો કરોડો જલારામ ભક્તો આવી રહ્યા છે. ત્યારે આ સીધે સીધી સનાતન પરંપરા ઉપર આને પ્રહાર કર્યો છે. મને સમજાતું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા જે સંતો ફાટી નીકળ્યા છે, જે ભગવાનને કલંકિત કરી રહ્યા છે, સનાતન પ્રેમીઓનું માથું શરમથી ઝૂકી જાય એવા નિવેદનો વારંવાર આપી રહ્યા છે. નજીકના ભૂતકાળની અંદર જ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો ઉજાગર મીડિયામાં થયા છે. તો આ લોકોને શરમ નથી આવતી કે કઈ રીતે આ પૂજ્ય જલારામ બાપા વિશે કોઈ પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરે છે. આને ભગવાને લઈ જવો છે, આને સનાતનીઓને લઈ જવા છે. આવા લોકોને ઉજાગર કરવા જોઈએ અને આવા લોકોએ ભગવા ત્યાગી દેવા જોઈએ. તમે ભગવાને પણ લાયક નથી. પોલીસ ફરિયાદ થવી જોઈએ ગામે ગામ તેવી પણ માંગ થઈ રહી છે. હવે કાયદેસર આમાં જે કાંઈ કાયદાની રૂએ પ્રક્રિયા થવી જોઈએ થવી જ જોઈએ. આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે આવા હાલી નીકળ્યા નીચ અને હલકટ સંતો છે એમને એમની ભાષામાં મુંહતોડ જવાબ મળવો જ જોઈએ એવું હું ચોક્કસપણે માની રહ્યો છું. રઘુવંશી સમાજ જ નહીં પણ સમગ્ર જલારામ ભક્તોની લાગણીઓ સાથે આજે વીરપુર એક એવું મંદિર છે કે જેમ ભારતની સીમાઓ પૂરતું સીમિત નથી, સમગ્ર વિશ્વની અંદર એનો વ્યાપ છે. પૂજ્ય જલારામ બાપાના વિદેશોની અંદર પણ અનુયાયીઓ છે, ભક્તો છે. ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને બુદ્ધિ જેવી ચીજ નથી. આવા અનેક ખોટા ઇતિહાસ ભૂતકાળની અંદર પણ અનેક સમાજો વિશે આ લોકોએ હેલફેલ બોલ્યું હતું, ત્યારે પણ આ લોકોએ થૂકેલું ચાટીને માફીઓ માંગી છે. એટલે આ લોકોએ પરમ કૃપાળુ પરમાત્માને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે લે ભાગુ સંતો હાલી નીકળ્યા છે એને સદબુદ્ધિ આપે અને અન્ય સમાજને નીચો ના દેખાડે. સ્વામિનારાયણ સંપ્રદાય જે કોઈ સારી પ્રવૃત્તિ કરતું હોય એનો અમને ક્યાંય વિરોધ નથી, અમે એને પ્રોત્સાહન પણ આપીએ છીએ. પણ જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાય મૂળભૂત એના હેતુથી ભટકી ગયો છે અને અન્ય સમાજને સનાતન પરંપરાની અંદર હિન્દુ સમાજને જ આ લોકો નીચો કરી રહ્યા છે, જ્ઞાતિ જાતિઓના વાળા ઊભી કરવાનું આ મોટું ષડયંત્ર અને પ્રપંચ રચી રહ્યા છે. ત્યારે સનાતન પ્રેમીઓને પણ આપના માધ્યમથી અપીલ કરું છું કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના આવા જે સંતો છે એને છરે ચોકે આને ખુલ્લા પાડવા જોઈએ અને આ લોકોને ખબર નથી કે એના સંપ્રદાયના ધજાગરા ઉડી રહ્યા છે. અન્ય પણ હવે તો આ વિવાદ થયો એટલે માફી માંગી લીધી. આવી રીતે માફી સ્વીકાર્ય છે? શું કેવું છે? આ વખતે નથી ભાઈ, આ વખતે ગામો ગામ ફરિયાદ થવાની છે. હું અહીંથી બેઠા કહું છું તમને, રાજકોટમાંથી અત્યારે 5 આગેવાનો ફરિયાદ કરવાના જ છે. મારે પણ વાત થઈ ગઈ છે. અને આ 2000ની સાલથી જ્યાં અન્નક્ષેત્ર ચાલુ છે અત્યાર સુધી એક પણ રૂપિયો લેવામાં નથી આવ્યો. ત્યારે જે સ્વામી જે સંપ્રદાયના સ્વામીએ જે નિવેદન આપ્યું છે આવું, તે ઈ સંપ્રદાયના લોકો અત્યારે ખૂણે ખૂણે જે દુકાન રાખીને બેઠા છે એ શું છે? અરે ભાઈ, અમે તો કોઈ દી 1 રૂપિયો તમારી પાસે માગવા આવ્યા છીએ કોઈ પાસે? અમે ખવડાવવા બેઠા છીએ ભાઈ. તો અમારા વિરુદ્ધ આવું નિવેદન બિલકુલ જરવામાં નહીં આવે. અને તમારા માધ્યમથી હું ગુજરાતના તમામ જલારામ ભક્તોને કહેવા માંગુ છું કે નીકળી પડજો રોડ ઉપર. આ લોકો વિરુદ્ધ નીકળી પડજો રોડ ઉપર ને એક પોલીસ મથકમાં આની ફરિયાદ થવી જોઈએ. એક પોલીસ મથકમાં ફરિયાદ થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. અન્ય પણ રઘુવંશી સમાજના યુવાન છે. શું માંગ છે તમારી આ વિડીયોને લઈને? આ વિડીયોને લઈને મારી સરકાર પાસે નહીં, જે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના જે કોઈ છે ધાર્મિકો, એમનું મારે એટલું જ કહેવું છે કે આ વખતે અમને બક્ષવામાં ન આવે. આ લોકો હર વર્ષે નવું કંઈ ને કંઈ વર્ષમાં 2-3 વાર આવા કરતૂતો લઈને આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક નવા વિડીયો બહાર જોવા મળતા હોય છે.
કોઈને કોઈ ભગવાન ઉપર ટીકા ટિપ્પણી કરવી, આ બધું એક ટ્રેન્ડ થઈ ગયો છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. અને આ વખતે તો એમણે પોતાના ઘરનાને જ આવી રીતના હેરાન પરેશાન કરવાની વાત આવી ગઈ છે. એમના વિશે કંઈ પણ બફાટ કરવાનો જે છે તે બહાર આવતો હોય છે. ત્યારે મારું કહેવું એટલું જ છે, આ વખતે કોઈને પણ બક્ષવામાં ન આવે, આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ એવું મારું માનવું છે. આપ શું કહેશો આ વિડીયોને લઈને? આ વિડીયો આપણે પણ સાંભળ્યો છે. રઘુવંશી સમાજના યુવક તરીકે શું લાગણી વ્યક્ત કરશો? 100% સમસ્ત રઘુવંશી સમાજ અને સનાતન ધર્મના લોકોને, ભાવિકોની 100% લાગણી ડૂબાની છે. ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાયના આ જે કહેવાતા સ્વામી હોય તે માત્ર ને માત્ર પોતાની પબ્લિસિટી, પોતાના ધર્મના આગળ, પોતાના સંપ્રદાયના આગળ લેવા માટે બીજા ધર્મના સંતોને નીચું દેખાડવાનું કામ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ કરી રહ્યા છે. 100% ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર પોલીસ ફરિયાદ દ્વારા અને રોડ ઉપર જે સ્વામીનું સરઘસ કાઢી અને સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ખબર પડી જોઈએ કે બીજા જે સંપ્રદાયના બીજા ધર્મના સંતને જે આવી લાગણી ડૂબાઈ જેવી વાતો કરે અને જે રોટલાનો મહિમાન સમજાવનાર જે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાનું જે આવી ખરાબ વાતો કરે, 100% તેને સજા થવી જ જોઈએ. અને હું તો કહું, જ્યારે પણ રાજકોટ કે અન્ય કોઈ પણ જગ્યાએ જાય ત્યાં 100% રઘુવંશી સમાજ અને સનાતન ધર્મના લોકોએ ભેગા થઈને તેનો એકવાર વારો કાઢવો તો એ વાત આવશ્યક છે અત્યારે. બિલકુલ, રઘુવંશી સમાજ, લોહાણા સમાજમાં તો રોષ છે તે જોવા મળી જ રહ્યો છે. પોલીસ ફરિયાદની પણ માગ થઈ રહી છે, પરંતુ અન્ય સમાજ છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે લોકો માની રહ્યા છે કે માત્ર આ લોહાણા સમાજના જલારામ બાપાનું અપમાન નહીં, સમગ્ર સનાતન ધર્મ છે તેનું ફરી એકવાર અપમાન છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેમણે કર્યું છે. ને હવે ગામે ગામ પોલીસ ફરિયાદની પણ માગ છે તે થઈ રહી છે. ને માત્ર માફી સ્વીકારવામાં નહીં આવે તેવો પણ રઘુવંશી સમાજના લોકોએ હુંકાર કર્યો છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.